હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી રાખડી શીખવા માટે લઈને। આજે આપણે પિસ્તાના સેલ્સમાંથી સરસ મજાના કમળના શેપવાળી રાખડી બનાવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે મેં એક પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ શીટ લઈ લીધેલી છે। તેના ઉપર મેં પિસ્તાના ખોખાઓને એક એક કરી અને લગાવવાનું ચાલુ કર્યું છે। આ જે પિસ્તાના સેલ્સ છે ને એને ત્યાં સુધી લગાવવાના છે જ્યાં સુધી આપણને કમળનો આકાર ન આવી જાય। તો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું કમળનું શેપ આવી ગયો છે। હવે આપણે તેને ગુલાબી રંગ રંગવાનો છે, એટલે ગુલાબી રંગ મેળવવા માટે આપણે વ્હાઇટ અને રેડ બંનેને મિક્સ કરીશું અને જેવો આપણે જોઈતો હોય તેવો છે એ પિંક કલર ન આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું। તો તમે હવે જોઈ શકો છો કે મને અહીંયા જેવો જોઈતો હતો એવો પિંક કલર મળી ગયો છે। હવે આપણે આ જે કમળનું ફૂલ તૈયાર કરેલું છે તેના ઉપર છે આ રંગને લગાવી દઈશું। ખૂબ જ સરસ રીતે આપણે રંગ છે લગાવવાનો છે, એક પણ જગ્યા છૂટે નહીં એ રીતના આ બધી જ જે પાંખડીઓ આપણે બનાવેલી છે તેને આપણે આ ગુલાબી રંગથી રંગી દેવાની છે। અને આ જે રંગ છે એને થોડીક વાર માટે આપણે સુકાવવા માટે રાખી દઈશું, જેથી કરીને આપણે જે વધારાનું ડેકોરેશન કરીએ ને તો આ રંગ છે તે ત્યાંથી વિખાઈ ન જાય। તો હવે જોઈ શકો છો કે આપણું કમળનું ફૂલ છે એ સુકાઈને રેડી થઈ ગયું છે। હવે આપણે એના ઉપર ડેકોરેશન કરીશું આગળ। તો અહીંયા જે ગોલ્ડનની ચેન છે બીડ્સવાળી એને લગાવી દીધેલી છે અને થોડુંક મેં અહીંયા યલો કલરની ક્રાફ્ટ પેપર હોય ને એમાંથી આ તાંતણા બનાવ્યા છે કમળના, અને ગુલાબી કલરની ઊનમાંથી દોરી બનાવી લીધેલી છે અને કમળને એના ઉપર લગાવી દીધેલું છે। પાછળ એક સિક્યોર થઈ જાય એના માટે કપડું લગાવી દીધેલું છે રાઉન્ડ શેપમાં। તો બનીને રેડી છે આપણી કમળ શેપની રાખડી। તો મિત્રો મને કોમેન્ટ કરીને કહેજો તમને આ રાખડી કેવી લાગી। તો ચાલો આવજો।